હેલો દોસ્તો, હું તમને બતાવીશ કે આપણે રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કેવી રીતે કરવામાં આવે છે. આપણે પહેલાં પ્લે સ્ટોર કરવાનું, પછી માય રેશન લખવાનું, પછી આપણે ઇન્સ્ટોલ કરવાની એપને ઇન્સ્ટોલ કરી દેવાની હતી એપ. પછી આપણે એપને ઇન્સ્ટોલ થઈ જાય પછી આપણે એને ઓપન કરવાની. ઓપન કરશો એટલે આવું દેખાશે. આપણે મોબાઈલ નંબર, ઓટીપી, નવા વપરાશકર્તા, આપણે નવા વપરાશકર્તા પર ઉપર ક્લિક કરવાનું. પછી તમારે અહીં બે ઓપ્શન બતાવશે. તમારું પૂરું નામ, તમારો મોબાઈલ નંબર. અહીં તમારું પૂરું નામ લખી દેવાનું તમારે અહીં. પછી અહીં તમારો મોબાઈલ નંબર લખવાનો અહીં. પછી નીચે આપણે મોબાઈલ નંબર ચકાસો. અહીં મોબાઈલ નંબર ચકાસવાનો ઓપ્શન આપે, અહીં ઓકે આપવાનું. પછી તમારે અહીં વેરિફિકેશન કોડ આવશે. પછી આપણે ઓકે આપી દેવાનો. પછી મોબાઈલ નંબર નાખવાનો આપણે અહીં. અહીં મોબાઈલ નંબર આપવાનો. પછી અહીં ઓટીપી મોકલો. અહીં પછી આપણે ઓટીપી દાખલ કરવાનો અહીં ઓકે કરી દેવાનો ઓટીપી. પછી હવે આપણે એપ ખુલી ગઈ છે, હોમ પેજ ખુલી ગયો છે આખો. પછી આપણે આધાર ઈ-કેવાયસી પર જવાનું. પછી આપણે ડાઉનલોડ આધાર ફેસ આઈડી એપ ઇન્સ્ટોલ કરવાની. એને ઇન્સ્ટોલ કરવાની. આપણે આધાર ફેસ આઈડી એપ આવે આપણે ફેસને ડિટેક્ટ કરવા માટે. પછી બેક જતો રહેવાનું. પછી આપણે અહીં ટિક માર્ક આપવાનું. અહીં નીચે અહીં ટિક માર્ક આપવાનું. પછી આપણે કાર્ડની વિગતો મેળવો. પછી આપણે રેશન કાર્ડ બતાવશે અહીં. પછી નીચે આપણે જે કોડ આપેલો હોય એ કોડ જોવાનો, એ કોડ નાખવાનો અહીં. પછી આપણે ઓકે આપી દેવાનો. તો આધાર ઈ-કેવાયસી તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી. તમારે બેક જવાનું પાછું. હવે આપણે નીચે જવાનું, પ્રોફાઇલમાં જવાનું. પ્રોફાઇલમાં તમારે પછી રેશન કાર્ડ લિંક કરો એવું ઓપ્શન આવશે. ઓકે આપવાનું. અહીં તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો. પછી અહીં તમારો આધારના પાછળના 4 અંક નાખવાના. આધાર કાર્ડમાં છેલ્લા પાછળના 4 અંક નાખવાના. અહીં પછી ઓકે આપી દેવાનો. પછી તમે હું સંમતિ સ્વીકારું છું એવું ઓપ્શન આવશે. અહીં ટિક માર્ક આપી દેવાનું. અહીં ઓકે આપી દેવાનું. પછી અહીં ઓટીપી દાખલ કરો. અહીં ઓટીપી આપવાનો. ઓટીપી ચકાસો. અહીં ઓકે આપવાનું. જો તમારું રેશન કાર્ડ લિંક સક્સેસફુલ થઈ ગયું છે. અહીં તમારે બેક આવી જવાનું. તમારે હોમ પેજ પર જવાનું. પાછો આપણે આધાર ઈ-કેવાયસી પર જવાનું. પછી અહીં ઓકે આપી દેવાનું, ટિક માર્ક કરવાનું. પછી કાર્ડની વિગતો મેળવો. અહીં પછી કોડ દાખલ કરવાનો. અહીં કોડ નાખી દેવાનો. અહીં બીજો ઓકે આપી દેવાનો. હવે તમારે આખી પૂરી રેશન કાર્ડની વિગત ખુલી ગઈ છે. જે આપણે ઈ-કેવાયસી કરવાના કરેલા હોય તો યસ બોલશે, ન કરેલા હોય તો નો બોલશે.
આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરવામાં આવે છે. આપણે અહીં નીચે ઓપ્શન આપેલું છે ઓકે આપવાનું. અહીં તે તમારે જે સભ્યનો ઈ કેવાયસી કરવું હોય એને ઓકે આપવાનો. પછી ઓકે આપી દેવાનો અહીં નીચે કેવાયસી માટે, ઈ કેવાયસી માટે. હવે હું સંમતિ સ્વીકારું છું એવું ટિક માર્ક આપવાનું. પછી ઓકે આપી દેવાનું અહીં. હવે આધાર ઓટીપી આવશે. જે મોબાઈલનો આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોય એ લિંકનો ઓટીપી નાખવાનો. અહીં મોબાઈલ સાથે રાખવો જરૂરી છે. અહીં ઓકે આપવાનું. હવે આપણે અહીં ટિક માર્ક આપવાનું નીચે. તો અહીં ટિક માર્ક આપી દેવાનો. પછી પ્રોસેસ કરવાની એની. અહીં તમારો ફેસ ડિટેક્ટ કરશે. એટલે તમારા પોતાનો ફેસ આપણે ડિટેક્ટ કરવાનો. એટલે પોતાનો ફેસ હશે એ જ એમાં સક્સેસફુલ થશે. જો આ થઈ ગયું છે, આધાર સાથે લિંક સક્સેસ થઈ ગયું છે. પછી અહીં ટિક માર્ક આપવાનું. અહીં મંજૂરી માટે વિગતો મોકલો. અહીં ઓકે આપી દેવાનો. જો તમારી વિગત મોકલાઈ ગઈ છે કે પુરવઠામાં. હવે તમારે બીજો ઈ કેવાયસી કરવા માટે આ રીતની પ્રોસેસ હોય છે કે તમે આ રીતે ઘરે બેઠા ઓનલાઈન જવાની જરૂર નથી પડતી. તમે ઘરે બેઠા મોબાઈલમાં તમે ઈ કેવાયસી કરી શકો છો. આ મારી પ્રોસેસ છે, તમે જોઈને ઘરે બેઠા કરી શકો છો. આપણે ઓનલાઈનમાં જવાની જરૂર નથી પડતી. એ દેખો હોમ પેજમાં બધું બતાવેલું જ છે. તમારા રેશન કાર્ડમાં કેવી રીતે આપણી પ્રોસેસ કરવી, એ કેવાયસી બીજી બધી વિગત બતાવેલી છે. પ્રોફાઇલ આઈડી બધું બતાવેલું જ છે.